શક્તિ ભેળો તુલસી રે વડવાના એના નાભી કમળની માલિકોને કહે છે કે વડવાના નાભની આંખ થાય એનો આશીર્વાદ તમે સાધુનો લઈ જજો, બ્રાહ્મણનો લઈ જજો, ચારણનો લઈ જજો અને બ્રાહ્મણનો લઈ જજો અને એક એની આંતરડી દુભાવીને એનો શ્રાપ લઈ જજો. તમને ખબર પડશે તમારા જીવનમાં કે એની કેવડી મોટી આભા છે. તો એ તુલસી શ્યામ ભગવાનને જાગૃત કરવા વાળો દેવા હત્યા નામનો ચારણ હતો. મેં આ ઘડીમાં લીધું હતું. હવે ડાયરો હવે શક્તિ ભેળો તુલસી રે શ્યામ. ધરતી માતાએ પ્રકૃતિની લીલી ઓઢણી ઓઢી હોય એવું સ્વરૂપ થોડે કલાએ ખીલી ગઈ છે ગાંડી ગીર તુલસી શ્યામ જાજો. અને આમાંથી કોઈ પણ 80 ઉપરના કોઈ પણ વડીલો હોય કદાચ તુલસી શ્યામની યાત્રાએ પગપાળા ગયા હોય તો આજ તુલસી શ્યામ મહારાજ દુનિયાના પડમાં ડંકા વગાડી રહ્યો છે. પણ તુલસી શ્યામ મહારાજ એટલા બધા અસ્તિત્વમાં નતા દલસુખ બાપુ ત્યારે હરાકડિયા ફોનબાઈમાં બાપાએ ભરત બાપુ સરાકડિયા સોનબાઈમાં એવી શક્તિ એવી જોગ માયા વ્રત લીધું તે વરુડી તણું દન દન દેવા દાન લેવાના તારે હવા નહીં મઢડા વાળી તન સોનલમાં સોનલ વાણી સાંભળી તમારા ચિત્તમાં નો થાય સંતોષ. આ હોય ઈ પાપી આત્મા નકરકા માથે હોય દેવ તાના સરદોષ. યાત્રાળુ તુલસી શ્યામની યાત્રા કરવા માટે જાય, દર્શન કરવા માટે જાય તો હરાકડિયા નેહે દી આથમી જાય. સોનબાઈ માના નેહડે મહેમાન થાય. માતાજી હાથે રોટલા ઘડે, હાથે શાક બનાવે, હાથે દૂધ પાક બનાવે અને હરાકડિયાના નેહમાં હજી ત્રાંબા પતરાના લેખ છે. હજી ત્યાં બાવલિયાને મળજો. ઘીના, દૂધના, માખણના અને દહીંના અવેડા. અવેડા એટલે તમને એમ થાય કે આ સિમેન્ટ તો અટાણે આવી તો એ અવેડા ક્યાંથી છે? પણ ટીપણું આવે ને, ટીપણું એને 2 ફાડા કરવામાં આવે અને 2 ફાડા અમારા માલધારીના આ શબ્દોમાં જેને ટીપણું કહેવામાં આવે ઈ દૂધ પાકના, ઘીના, દહીંના અને શાહના દૂધના ભેરા રહેતા. યાત્રાળુ માણસો સોનબાઈમાં સરાકડિયા નેહે મહેમાન થાય, માની પ્રસાદી લે અને પછી તુલસી શ્યામના કેડે ચડે. ઈ સરાકડિયાની હોનભાઈ માને મેં આ કડીમાં લીધા. સાંભળજો બેઠા બધા.
બધાય સંતનો હોત સંસારમાં તો ભળી જાત બધું બ્રહ્માંડ જ્ઞાન કેરી લેણથી પછી ઠારત ખામો ઠા દુધાધારી બાપુ સંત એવા તુલસી શ્યામને ગાંડી ઘરના જંગલમાં થઈ ગયા જેને જીવા ત્યાં સુધી બાપુ કોઈની અનાજ નો લીધું મેવા વિદ્વાનો માહિતી સાંભળેલું અને દૂધ ઉપર ગાયનું દૂધ ઉપર આખું જીવન જેને ભક્તિમાં સમર્પિત કરીને સમાધિ રહી લીધી એવા દુધાધારી બાપુ સંત હેઠે બેઠા બેઠા એમ કહેવાય છે કે બાવલીઓ સલમ ની એમ કહેવાય છે કે આમ ફૂંક લે અને ત્યાંથી સલમ બેટી મૂકે એટલે ગાંડીગીરના મહાન કહેવાતા સંતો પાસે બાપુ સલમ જાય અને એ સલમ પાછી એમના ધૂણે આવી જાય આને ભારત વર્ષના સંતો કહેવાય આને બાવલિયા કહેવાય આને સદગુરુ કહેવાય એટલે મેં કીધું તું લઈ અને પછી મિત્તલબેન ને રજૂ કરું તો કે હિંગળાજ હાજરા હજૂર માડી તું તા બેઠી મકરાણમાં સાચા સદગુરુ બાપુ ગોતવા બહુ કઠણ છે અટાણે ગામો ગામ મારાથી કહેવાય નહીં પણ એવા ભટકાઈ જાય છે ભાઈ કે તમારી પેઢીને ક્યારે આમ બે ધારા હાલી જતી હોય અને યુવાન દોસ્તો હોય ને યુવા ધન હોય ને બાપુ ઈ એનામાં જેટલું બળ હોય એટલા ઈ દોડે
ધર્મને ગોતવા માટે, કામ ધંધાને ગોતવા માટે, એ સારી કાંઈક સમાજમાં નામના મેળવવા માટે એનામાં જેટલું કપિલ બાપુ જેટલું પોતાના હૃદયમાં જોર હોય એટલા દોડે, પણ બાપુ ખરાટણે આવે જો એનો ઓળો રસ્તો પકડાઈ જાય પછી ઈ રસ્તામાં એવા દોડે કે એની પેઢી નાશ થઈ જાય, પેઢી સાફ થઈ જાય, તા સુધી પાછા ન વળે. પણ ઈ જેટલો વેગ કરે એની હારો હાર જો સાચા સદગુરુ મળી જાય તો તમારું જીવન સુધરી જાય. અને બીજી વાત, આપણા ગામની કહેવત છે કે ભાઈ વાહ એવો પરવાહ અને સંગ તેવો રંગ. તમે કેની ભેળા બેહો છો, કોણ તમારો ભાઈબંધ છે, કોણ તમારો મિત્ર છે, અને કાંઈક પરંપરા વાળા ખાનદાન માણસોની હારે તમે રહો ને તો તમારી ખુમારીનું ભાન રહે. બાકી હી હા કરવા વાળાની ભેગા કરી ગયા તમારી પરંપરાનો ભૂગળીઓ નહીં વળે ત્યાં સુધી ભટના દીકરા પાછા તમને નહીં વળવા દે. તો એવા મિત્રો રાખો તો હારા રાખજો કે અડધી રાતના ટાણે. નકર હમણાં એક મિત્રને બસડાને ભીડ પડી કે જૂનું વેરેશન અડધી રાતે આપી ગયા બાપે, અને પછી કીધું બહુ તું તારો ભાઈબંધ કરતો હતો, હવે આલે છેલ્લી વાર તને મોકો દઉં છું, કરી લે તારા ભાઈબંધને ફોન. તો એક રિંગ પૂરી થઈ, બે રિંગ પૂરી થઈ, ત્રીજી રિંગે તો જાણે ભેંસ જાગ્યો. હા બોલ, બોલો કે અહીં આવી જા ને કર હવારે મારું પૂરું. એ અમે વિધિ કરી નાખશું, પણ અટાણે હું નીંદરમાં છું, આવાને પાપિયાઓને ભેગા નો રાખતા, નકર રેડી કરી દે ખબર નહીં પડે. પણ એક જ રાખજો, ભલે 10 નો રાખતા, પણ એક રાખજો કેની જેવો, કરણ જેવો, કે ભલે મારો મિત્ર ખોટો છે, ભલે હું ધર્મની સામે અન્યાય કરી રહ્યો છું,